વલસાડમાં પહેલા જ વરસાદમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી છે। જળબંબાકારની પરિસ્થિતિ બાદ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। ભારે વરસાદ થતાં નેશનલ હાઈવે સહિત અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે। નેશનલ હાઈવે પર 24 કલાકથી વધુ પાણી ભરાયા હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે। હાઈવે પરથી પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકો અને સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો। જોકે હાલ તો તંત્રની ટીમે હાઈવે પર પાણીના નિકાલની કામગીરી શરૂ કરી છે। ગતરોજ વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા। ત્યારે જો વાત કરીએ તો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર હાલ પણ જે પાણીનો ભરાવો છે તે જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે વાહન ચાલકો છે તેઓએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। લાખો રૂપિયાનો ટોલ ટેક્સ ઉઘરાવતી જે હાઈવે ઓથોરિટી છે તેના દ્વારા જે યોગ્ય રીતે પાણી નિકાલની વ્યવસ્થા ન કરવાના કારણે જે ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે અને જે મુશ્કેલીનો સામનો કરવાનો વારો ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેઓએ આવ્યો છે। તેને લઈને જે હાઈવે ઉપર લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। સ્વિમિંગ પુલ જેવી પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે હાઈવે છે તે હાઈવે ઉપર જોવા મળી રહી છે। હાઈવેના સર્વિસ રોડ હોય કે પછી જે હાઈવેનો મુખ્ય માર્ગ હોય ત્યાં આગળ જે નદી વહી રહી હોય તે રીતે પાણીનો ભરાવો જોવા મળ્યો છે। ચોમાસા પહેલા જે આ પ્રી મોન્સૂન કામગીરી હોય છે તે હાઈવે ઓથોરિટી દ્વારા કરવાની હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે હાઈવે ઓથોરિટી છે તેના દ્વારા જે યોગ્ય વ્યવસ્થા ન કરવાના કારણે જે અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। હાઈવે ઓથોરિટી દ્વારા લાખો રૂપિયાનો ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, ત્યારે જે અહીંથી પસાર થતા જે મુંબઈ તરફ જતા જે વાહન ચાલકો છે તેઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે હાઈવે ઓથોરિટી દ્વારા જે યોગ્ય કામગીરી કરવામાં આવે અને જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે તે ટોલ ટેક્સનો તેઓને ફાયદો મળે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ। તો વલસાડના દ્રશ્યો છે। પાણી ભરાતા હોવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયેલા છે। તંત્રની ટીમે પાણીના નિકાલની કામગીરી શરૂ તો કરી છે, પરંતુ હજુ પણ પાણી ભરાયેલા છે। પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે, કારણ કે કોઈ પણ પ્રકારની કામગીરી પહેલાં નથી કરવામાં આવી તેવું આ દ્રશ્ય પરથી જોઈ શકાય છે। વલસાડ જિલ્લામાં ગતરોજ પડેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લામાં ઠેર ઠેર જગ્યા ઉપર પાણી ભરાઈ જવા પામ્યા હતા। ત્યારે જો વાત કરીએ તો વલસાડનો જે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે છે તે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર ગતરોજ જે રીતે પાણી ભરાઈ જવા પામ્યા હતા તેને લઈને ક્યાંક ને ક્યાંક જે હાઈવે પરથી પસાર થતા જે વાહન ચાલકો છે તેઓએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। આપ જોઈ શકો છો કે હજુ પણ જે હાઈવે છે તે હાઈવે ઉપર પાણીનો ભરાવો યથાવત જોવા મળી રહ્યો છે। સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે રીતે હાઈવે ઉપર જે રીતે પાણી ભરાયા છે તેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। સાથે જો વાત કરવામાં આવે તો હજુ પણ જે પાણીનો ભરાવો છે તે અહીં આગળ જોવા મળ્યો છે। ગતરોજ 24 કલાક દ્વારા જે આ સમગ્ર અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે છે તે તંત્ર કામે લાગી ગયું છે। આપને બતાવવા માંગીશ કે જે આ તંત્ર છે તે તંત્ર દ્વારા જે હાઈવે ઓથોરિટી છે તેના દ્વારા જે પાણી નિકાલની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે। ગતરોજ જે હાઈવે ઓથોરિટીનો જે અહેવાલ છે જેને લઈને જે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી હતી તે અહેવાલ 24 કલાક દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો અને હાલ તો જે છે તે આ પાણી ભરાવાની સમસ્યાનો છે તે હાઈવે ઓથોરિટી દ્વારા નિકાલ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે રીતે હજુ પણ જે ટ્રાફિક જામ અહીં આગળ હાઈવે ઉપર જોવા મળી રહ્યો છે, કારણ કે જે પાણીનો ભરાવો છે તે યથાવત છે। તેને લઈને જે નાના વાહન ચાલકો હોય કે જે રાહદારી હોય છે તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે હાઈવે ઓથોરિટી દ્વારા હાલ તો કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ જે રીતે ગતરોજ જે વરસાદ વરસ્યો હતો તેને લઈને વલસાડ જિલ્લામાં જે તારાજીના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।